તમામ કુંવરો મહેમાનો પધાર્યા, આનંદ છે આજે કંઈ ઓર. તો આવો આ અવસરમાં મહેમાનો
જીવનનો માર્ગ સીધી બતાવે છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારા આવા ગુરુને લાખ લાખ વંદન છે. અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો છે. ગુરુ વિના જીવન અધૂરું છે. આવું અમૂલ્ય જ્ઞાન જેણે આપ્યું છે એવા આપણા ગુરુઓનું આપણા જીવનમાં મહત્વ સમજાવવા આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. બાળકો, હવે આપણે સ્કૂલમાં થેન્ક્સગિવિંગ ડે આવવાનો છે, એટલે કે આભાર દિવસ. તો હું એવું વિચારું છું તમે બધા એ દિવસે કંઈક ડ્રોઈંગ કરો અને તમને મનગમતું ચિત્ર દોરો, જેના માટે તમે થેન્કફુલ હો અને તમને જે વધારે પસંદ હોય ને તેના માટે તમે તેવું ચિત્ર દોરો. અરે વાહ, તે તો મમ્મી બનાવી છે. મેં તો મમ્મી બનાવી છે. વેરી ગુડ. એમ દેખો મેં કાર બનાવી છે. એ આપણને બધી જગ્યાએ લઈ જાય છે. ડ્રોન એમ દેખો મેં પિંક કલરની ઢીંગલી બનાવી છે, જે મારી ડેસ્ક સાથે છે. મેં દેખો અને શું ડ્રોઈંગ કર્યું છે. અરે બતાવો તો. અરે આ તો કોઈકનો
મસ્તી ના કરતા અભ્યાસ કરજો. મેં તમને ભણવાનું કહ્યું હતું, નાચવા ગાવાનું નહીં. શું મમ્મી, મારે નથી ભણવું. રવિવારના દિવસે તો ભણવાનું છોડો. નથી ભણવું. छोटा बच्चा जानती ना कोई आंख दिखाना रे. छोटा बच्चा समझ के हमको ना समझाना रे. बोली सूरत जान के हमसे नाटक બાળકો તો કાચી માટી જેવા હોય છે. એમને સમજાવીએ તો જ સમજે. એમને સમજાવવા તો મારી પાસે વિચાર આવ્યો છે. ચાલો આપણે બગીચા બનાવીએ. દાદાજી, કેટલા સુંદર છોડ છે. બીજું બેટા, નાના છોડને ઉખાડો તો. દાદાજી, આ તો જલ્દી જલ્દી ઉગી ગયો. મોટી બેટા, તો મોટા છોડને ઉખાડો તો. દાદાજી, આ કચ્છું ખાતો. જોઈ બાળકો, આપણી ઘર આપણે ઉપર નાના છોડ જેવું હોય છે. તેને નાનપણથી સુધારીએ તો સુધરે છે. આપણે એને ન સુધારીએ તો આપણી કુટેવો વધતી જાય છે. એને દૂર કરવી મુશ્કેલ બની જાય છે. દાદાજી, હું સમજી ગયો. ચોરને કારણે અભ્યાસ કરીશ. હું પણ આજથી મોબાઈલ છોડવા સમય બગાડીશ નહીં અને અભ્યાસ કરીશ. અને બહારના પીઝા બર્ગરના બદલે ઘરનું બનાવેલું જ ખાઈશ. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव की खुशबू. प्यारे दादाजी है सबसे अनमोल, कितने
प्रेम माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। અરે અંકલ આવો. અરે આવો આવો જયભાઈ, કેમ છો? બસ મજામાં. ઘણા દિવસે આવ્યા. કેમ છો અંકલ આંટી? બસ શાંતિ છે. આવો ભાભી, બેસો બેસો. તબિયત સારી છે ને? હા સારી છે. કેમ અજયભાઈ આ મહાવીરમાં તરફ અમેરિકા જવાનું નક્કી કર્યું? ગુજરાતમાં નથી ગમતું કે શું? ને તો ગમે છે પણ આ ફેનાને નથી ફાવતું. કેમ ફેના? એની પ્રોબ્લેમ? Oh, not a major problem, but I am not injured here. Oh, હવે સમજી. મને લાગ્યું કે એ હજુ ગુજરાતને સમજ્યું કે માન્યું નથી એટલે. અંકલ આંટી તમે એકાદ અઠવાડિયું અહીંયા રોકાઈ જાઓ. હું શરત મારવા તૈયાર છું કે એના સામેથી અમેરિકા જવાની ના પાડશે. ઠીક છે.
કામની સામાજિક સરળતા અને અદ્ભુત ક્ષમતાનો સુમેળ એટલે આજના આપણા સંવાદો અને કાયમ ચહેરા પર મુસ્કાન, મોઢે સાચી વાતો અને કાયમ ચહેરા પર મુસ્કાન એવા અતિથિશ્રીઓ છે આજે અમારા મહેમાન. ક્યારે આજના આ પવિત્ર પ્રસંગે અમારા માટે વિશેષ ગૌરવની વાત છે આપણા સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત શ્રી વિઠ્ઠલભાઈ માધવલાલ પટેલ સાહેબ કે જેઓ ગાંધીનગર જિલ્લાના ગોવિંદપુરા ગામના વતની છે. તેઓ શ્રીએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમજ ગાંધીનગર ખાતે આવેલ શાલિન ડેવલપર તથા મુકેશ ટ્રેડિંગ કંપનીના માલિક છે. તેઓ શ્રી સ્વભાવે શાંત, નિખાલસ તથા સ્પષ્ટ વક્તાની છબી ધરાવનાર એવા દાતા શ્રી પૂજ્ય વડીલ વિઠ્ઠલભાઈ પટેલ આપણા બાલ મંદિરમાં 1979માં 1.25 લાખ રૂપિયાનું દાન તેમજ 2021માં 51 લાખ અમારી VM પટેલ શાળાના જેમનાથી ચાલે છે એવા શ્રી દાતાશ્રી માધવલાલ પટેલ સાહેબ ઉત્સવ કાર્યક્રમમાં બેન શ્રી છાયાબેન પટેલ આપણા આમંત્રણને માન આપીને તે પધાર્યા છે. પોતાનો કિંમતી સમય આપ્યો છે તે બદલ હું સમગ્ર શાળા પરિવાર વતી હૃદયના પવિત્ર ભાવથી બેનશ્રીનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. અને હવે શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેનને વિનંતી કરું છું કે તેઓ માનનીય ડૉક્ટર છાયાબેન પટેલનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન સ્વાગત કરે. ખૂબ આભાર. જેમના સ્મિતમાં સ્નેહ અને શિસ્તમાં છે સંસ્કાર, જેમના સ્મિતમાં સ્નેહ છે અને શિસ્તમાં છે સંસ્કાર, જેમના માર્ગદર્શનમાં ઉમંગ છે અને કર્તવ્યમાં છે અધિકાર. આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેનની સ્પીચ હવે હું આદરણીય એવા આચાર્ય શ્રી મીનાક્ષીબેન રામીને વિનંતી કરીશ કે તેઓ તેમના મીઠા લહેકામાં ઉપસ્થિત માનવ વત્તા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરે અને સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓની ઝાંખી કરાવે. શ્રીમતી એચ.વી. પટેલ કન્યા બાળ મંદિરના આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત એવા શ્રી વીરેન પટેલ કુમાર બાલ મંદિરના દાતા શ્રી વિઠ્ઠલભાઈ એમ પટેલ સાહેબ આ જ સંસ્થામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે બાલ મંદિર વિભાગમાં અભ્યાસ કરી ચૂકેલા એવા ડૉક્ટર છાયાબેન પટેલ તેમજ અમારી પ્રી પ્રાઇમરી સ્કૂલના ડાયરેક્ટર બેન શ્રી કિરણબેન પટેલ અને તેમજ સર્વે ભાવિ મિત્રો, નાના નાના ભૂલકાઓ અને મારા સ્ટાફ મિત્રોને આજના આ કાર્યક્રમમાં આ શુભ પ્રસંગે હું હૃદયપૂર્વક આપ સર્વેને આવકારું છું. હવે આ સંસ્થાની એક વિવિધ ચાલતી પ્રવૃત્તિઓની ઝાંખી કરાવીશ. અહીંયા જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકા એમ 3 વિભાગમાં અમારું બાલ મંદિર સુંદર રીતે ચાલી રહ્યું છે. અત્યારે હાલ કુલ 425 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. મંગળવાર અને દર શુક્રવારે બાળકોને વિનામૂલ્યે સંસ્થામાંથી પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને એ પણ બાળકો હોંશે હોંશે ખાય છે. જ્યાં ઘરે ન ખાતા હોય કે ફણગાવેલા કઠોળ કે બાફેલા કઠોળ ઘરે નથી ભાવતા પણ એ રાજમાં અહીંયા બાળકો ખાય છે અને એમના આહારનું પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિઓની પાછળ અમારા શિક્ષક મિત્રો, અમારા નોન ટીચિંગ સ્ટાફ મિત્રો અને તમામ મિત્રોના સાથ સહકારથી આ તમામ પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે ચાલી રહી છે. બાળકોના આરોગ્યને પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે અને આ બાળકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે. ક્યાંક
વાલી મિત્રને ખબર ન હોય કે મારા બાળકને ચશ્મા આવ્યા છે તો એ આરોગ્ય તપાસ દ્વારા પણ અહીંયા આપણે વાલી મિત્રોને બોલાવીને જાણ કરીએ છીએ અને આ આરોગ્યનું પણ પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ. અત્યારે ખરેખર સમયનો ખૂબ ખૂબ અભાવ હોવા છતાં પણ આપણી વચ્ચે એવા ઉપસ્થિત મહેમાનો છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું. આપ સર્વે વાલી મિત્રોને પણ મારા નમસ્કાર અને હું આવકારું છું. ધન્યવાદ. જય હિન્દ. આ બંને વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટમાં વીતી ગયેલા દિવસો યાદ કરીને સંસ્થાના અનુભવોની ઝાંખી કરાવશે. તો ડૉક્ટર છાયાબેન પટેલ. નમસ્તે. માનનીય સંચાલકો, આદરણીય શિક્ષકો તથા અન્ય ઉપસ્થિત સર્વેને મારા વંદન. મારો સંપૂર્ણ શાળાકીય અભ્યાસ અહીંયા કડી સર્વ વિદ્યાલયમાંથી થયેલ છે. બાલ મંદિરથી લઈને તે ધોરણ 12 સુધીનો. અને અહીંયા આજે મહેમાન તરીકે ઉપસ્થિત રહેવામાં મને બહુ જ ગૌરવની લાગણી અનુભવાય છે. આ એવી જગ્યા છે કે જ્યાં વિદ્યા સાથે વિનય, ધર્મ સાથે કર્મ અને સપનાઓ સાથે સંસ્કાર શીખવાય છે. આવી મારી શાળા પર મને આજીવન ગર્વ રહ્યો છે અને હંમેશા રહેશે. શાળા માટે ક્યારે પણ જો હું કઈક રીતે ઉપયોગી થઈ શકું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, તો મને એનો આનંદ રહેશે. આપણે સંસ્કૃતમાં કહેવાય છે વિદ્યા દદાતિ વિનય, અને આપણા વડીલો પણ કહેતા હતા કે જે કોઈ પણ વૃક્ષની ડાળી છે એની પર ફળ આવે કે ફૂલ આવે તો એ ડાળી નમે. તો બાળકોમાં આ વસ્તુ ઘરમાંથી જ આ મૂલ્યો આવશે કે તમારામાં જેટલી સફળતા આવે, જેટલું તમે જીવનમાં આગળ વધો, એટલી વિનમ્રતા વધવી જોઈએ. તમારામાં સોફ્ટનેસ ઇન્ક્રીઝ કરવી જોઈએ. અને એ બધું જ આ શાળામાંથી સારી રીતે શીખ્યું છે. આ શાળાનું નામ જ છે કડી સર્વ વિશ્વવિદ્યાલય. સર્વ એટલે બધાની. તો આ શાળા બધાની વિદ્યાલય, અને એ જ નામ પ્રમાણે એ થાય છે. અહીંયા ઘણા બધા નિયમો છે. આપણે બહુ જ સામાન્ય રીતે જોઈએ તો અહીંનું ફી સ્ટ્રક્ચર પણ એ રીતે જ છે. અહીંયા કામ બધા જે બીજી બધી શાળાઓમાં થાય છે એ જ છે, છતાં પણ એની ફીનો દર ઘણો ઓછો છે. હું ભણતી ત્યારે પણ મને ધ્યાનમાં છે. અને મેં મારા બાળકને અહીંયા મૂકવાનું, એક બાળક મારું બીજી સ્કૂલમાં છે પણ બીજાને અહીંયા મૂકવાનો નિર્ણય પણ એટલે જ લીધો છે કે હું અહીંયાથી મેં જે યાદ ભેગી કરી, હવે મારા બાળક શું ફીલ કરે છે ચલો જોઈએ. તો એ નહીં હોય તો મને ક્યાંથી ખબર પડશે? અને મારા શિક્ષકોએ મને જે આપી છે મને ખ્યાલ છે. હવે કેવું છે કે અમનું શિક્ષણ માત્ર પુસ્તક સુધી સીમિત નથી. મેમે જેમ કીધું કે અત્યારે અમે એક્ટિવિટી પર વધારે ફોકસ કરીએ છીએ કારણ કે એ જ જરૂરી છે. આપણે લિંગ્વિસ્ટિક લર્નિંગનો અત્યારે કન્સેપ્ટ છે, પણ એટલી નાની નાની વસ્તુ અહીંથી શીખવામાં આવે છે. બાળકો અત્યારે તમે જે પણ એમને તમે જુઓ ને તો હોમવર્કમાં પણ બચ્ચાઓને ખબર જ છે કે આજે શું કરવાનું છે. તમે ક્યારેક એમને પૂછજો. ટીચરે આપેલી દરેક સૂચના મેસેજમાં તો આપણે પાછળથી વાંચીએ છીએ, પણ જો બાળક જોડે વાર્તાલાપ કરવામાં આવે સ્કૂલમાંથી આવીને તરત જ એને ખબર જ છે કે આજે આ કરવાનું છે, કાલે આમ કરવાનું છે. નાસ્તાના દિવસો પણ એમને યાદ રહે છે. હવે અત્યારના સમયમાં જે તાતી જરૂરિયાત છે, આપણે નાના હતા ત્યારે પેલી લાકડીવાળી વાર્તા આવતી હતી કે દાદાએ એકતામાં બળ શીખવાડવા કહેતા. એક લાકડી આપી અને કીધું તોડ, તો તૂટી ગઈ. બહુ બધી લાકડી ભેગી આપીને કીધું તોડ, તો ના તૂટી. તો અત્યારના વર્તમાન યુગમાં સંઘે શક્તિ કલો યુગે, આપણા સંસ્કૃતમાં એક વાક્ય છે કે જો બધા ભેગા રહીશું ને તો હંમેશા દરેક જગ્યાએ આપણો વિજય થશે, આપણે હંમેશા આગળ જઈશું. તો એ ભાવના બાળકોમાં બાળપણથી વિકસિત થાય એનું પણ અહીંયા ઘણું ધ્યાન આપવામાં આવે છે. દરેક શાળા પ્રયત્ન કરતો છે. હું કોલેજમાં પ્રોફેસર છું, મારે ઘણીવાર એવું થાય કે હું છોકરાને મસ્તીમાં પૂછું કે અરે ભાઈ સ્કૂલ સ્કીપ કરી દે, ડાયરેક્ટ આવી ગયો છે. કારણ કે જે બેઝિક એની શિસ્તતા છે એ ભૂલી જાય છે કોલેજ આવતા. કેમ કે કોલેજમાં ગયા, હવે ડૉક્ટર બનવાના, પણ એવું હોતું નથી. નાની નાની શિસ્તતા જો દરેક ડગલે ને પગલે બાળકની સાથે રહેશે તો એનું એમાં આગળ પ્રગતિ થવાની જ છે. આ શાળાનું જે સૌથી મોટું બળ છે અહીંના શિક્ષકો છે, જે ખાલી ભણાવતા નથી, સભ્ય અને સંસ્કારવાન
નિર્માણ કરે છે. તો આપણા બધાની ફરજમાં આવે કે આપણે શિક્ષકોને માન આપીએ અને એમના નિર્ણયોનું સમર્થન કરીએ. તમને ખબર છે આપણે ઘણી વખત જેમ કે બહેનો હશે ને તે કહેતા હશે કે મારી જગ્યાએ ઘર સાથે તો ખબર પડે, એવી રીતે ભાઈઓ કહેતા હશે કે મારી જગ્યાએ ઓફિસ બેસ દુકાનના ટેબલ પર બેસ તો ખબર પડશે કેટલા દિવસ ત્યાં ફોન આવે છે. એવું જ આપણા શિક્ષકોનું છે. ઘણીવાર આપણને તો જ્ઞાન નિયમો મળે જ છે, પણ આપણે બી એમની જગ્યાએ જઈને જોઈશું તો ખબર પડશે કે આ ખરેખર બહુ જ અઘરું છે. બાળકોને સતત એમાં પરોવેલા રાખવું છતાં એમનું બચ્ચાઓનું તો કેવું હોય, બેસીશ તો બેસીશ, નહીં બેસીશ તો નહીં બેસીશ, છતાં એને રોજ તો ધ્યાન એના મગજમાં થવું જોઈએ, રિવિઝન તો રોજ થવું જોઈએ. બધા વાલીઓનો સહકાર છે જ, પણ ક્યારેક ક્યારેક છે ને આપણે સિક્કાની આ બાજુ આવીએ તો એ વિચારીને નિર્ણય લેવા પડતા હોય છે. મને કોલેજમાં ઘણીવાર અનુભવ છે કે મારે એક વખત એવું થયું કે મારા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટના ફિયોન્સેનો મારી પર ફોન આવ્યો કે મેડમ તમે બહુ સ્ટ્રિક્ટ છો, તમને એવું નથી લાગતું કે તમારે થોડું સૌમ્ય થવું જોઈએ? હવે હું તો એવી રીતે ભણી છું કે ટીચરો પહેલાં મારે અને પછી કંઈ સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ તો શિસ્તે પહેલું કર્યું છે. તો મને જાણ્યું કે કોલેજમાં આજે ફોન આવે ને બીબીએસ સ્ટુડન્ટ્સના મમ્મી પપ્પાનો તો હું થોડું સમજું, પણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડૉક્ટરેટ થઈ ગયા છે એમનો ત્યાંથી બીએસસીનો ફોન આવે કે બે થોડા સૌમ્ય હો ને તે થોડુંક મારા માટે, એટલે ટીચર્સને જો સમર્થન આપશું તો આપણા બાળકોનું કલ્યાણ છે, કારણ કે આપણા કરતાં એમને વધારે ઈચ્છા છે એમનું સારું કરવાનું. હવે આપણે છે ને જે રીતે ટીચર્સ બેઝિક પાયો છે એ રીતે અહીંયા જોઈશું તો સંચાલકો. હવે આમાંથી ઘણા બધા હશે કે જે ક્યાંક જોબ કરતા હશે ને ઘણા બધા હશે કે જેમનો પોતાનો ધંધો હશે, બરાબર? તો એક પાતળી ભેદરેખા છે બોસ હોવામાં અને લીડર હોવામાં. બોસ શું કરે ખબર છે? નિર્દેશ આપે, ઓફિસમાં ટાસ્ક મળે, આટલું કરવાનું છે. અને લીડર શું કરે? એ પ્રેરણા આપે. તમે એને જોઈને જ પ્રેરિત થાવ કે આપણા મેડમને ક્યાં છે, અહીંયા જે વલ્લભભાઈ છે અહીંયા સંચાલક, એમને બધા જ સરદાર કહીને વાલથી અને માનથી બોલાવે છે, કારણ કે દરેક ક્ષેત્રમાં સૂચન બી કરે છે અને એટલા જ પ્રેરણા સ્ત્રોત બી બની રહ્યા છે. તો અહીંયા બાળકોને એનું ઘડતર થાય એ વધુની જરૂરી છે. વિદ્યા હશે તો સફળતા મળશે એ વાત ચોક્કસ છે, પણ જો લીડરશિપ ક્વોલિટી હશે ને તો એ બધાને જોડે લઈને ચાલશે. અને ઘણી બધી વસ્તુઓ જે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં છે અને જે લોકો જોઈન્ટ ફેમિલીમાં છે એ લોકો સમજતા હશે કે નાનું મોટું જતું કરવાનું આપણે જોઈન્ટ ફેમિલીમાં વધારે ધ્યાનમાં આવે. તો બેઝિક લીડરશિપ ક્વોલિટીઝ તો ત્યાંથી ડેવલપ થાય છે, પછી સ્કૂલમાં પણ ડેવલપ થાય છે. તો શાળાનું કામ ને એક ભાગ છે, એટલો જ માતા પિતાનો પણ ભાગ છે. બાળકો તમારી પણ વાત આવે છે. હા, એક મિનિટ. તો અહીંયા રમત સાથે ધ્યાન પીરસાય છે અને બધા જ પેરેન્ટ્સે મારા તરફથી અભિનંદન છે કે તમે બહુ સારો નિર્ણય લીધો છે કે તમારા બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાનો નિર્ણય લીધો. અત્યારના વર્તમાન યુગમાં આ નિર્ણય લેવો ઘણો કપરો છે, કારણ કે દુનિયા આખી અલગ દિશામાં જઈ છે. બધાને ઇંગ્લિશ જોઈએ છે, બધાને ઇંગ્લિશ મીડિયમ, બધાને ટાઈપિંગ. એ તો જીવનના કોઈ પણ તબક્કે શીખાશે. તમે જો 15 દિવસ તમારા ડ્રેસિંગ ઉપર, બોલવા ચાલવા ઉપર કામ કરો ને તો તમારું આખું મેકઅપ વળતી જાય. પણ જે અંદરના સંસ્કાર છે, અંદરના મૂલ્ય છે, એ 15 દિવસથી 15 વર્ષે બી નહીં આવશે જો એ તરફ આપણી વૃત્તિ નહીં હોય. એટલે અત્યારે આવી રહ્યું છે એ જ આવવા દઈએ, એ જ સૌથી યોગ્ય છે. અને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે જોઈએ ને તો વિજ્ઞાન પણ એવું કહે છે કે જે ભાષામાં તમે સપના જુઓ ને એ ભાષામાં જો ભણશો ને તો